માજુમ નદી પર વર્ષો પહેલા બંધાયેલા ડેમના કારણે બે ભાગમાં વહેંચાઈ જતા અનેક પ્રકારની પાયાની સુવિધાઓથી આજ દિન સુધી વંચિત રહ્યું છે. આ ગામના ગ્રામજનો આજે પણ જીવના જોખમે ઊંડા પાણીમાં નદી પાર કરી કોઈનું મૃત્યુ થાય તો લાશને અંતિમ વિધિ માટે અંતિમ ધામ સુધી લઈ જવા મજબૂર છે. ત્યારે વહીવટીતંત્ર આ ગામને પાયાની સુવિધા પૂરી પાડવા ઊણું ઉતરતા ગ્રામજનોનો રોષ પરાકાષ્ઠાએ પહોંચ્યો હતો. મોડાસા નજીક આવેલું મોદરસુબા ગામ છેલ્લા કેટલાય વર્ષોથી સુવિધાઓ માટે સંઘર્ષ કરી રહ્યું છે. આ ગામના 450થી વધુ ઘરની વસ્તી ધરાવતા ગ્રામજનો પોતાના બાળકોને નદીની સામે કિનારે આવેલા વાણિયાદ ગામમાં હાઈસ્કૂલ કક્ષાનું શિક્ષણ આપવા મોકલવા જરૂરી છે. શાળા કોલેજોના બાળકો ખાસ કરીને ચોમાસામાં બેતરણી પાર કરી જવા મજબૂર બને છે. નદીમાં કમરથી વધુ ઊંચાઈનું પાણી વહેતું હોય છે, ત્યારે જીવના જોખમે ટ્યુબનો આશરો લઈ નદી પાર કરાવવી પડે છે. આ સિવાય દૂધ મંડળીના દૂધ ભરાવા કે જીવન જરૂરી ચીજવસ્તુઓની ખરીદી માટે પણ જીવ જોખમમાં મૂકવો પડે છે. પોતાના જીવનકાળ દરમિયાન સતત વહેતી રહેલા મનુષ્યો જ્યારે મૃત્યુ પામે ત્યારે તેના અંતિમ સંસ્કાર માટે પણ નદી પાર કરવી જ પડે છે. ત્યારે કહી શકાય કે જીવતા તો માર્ગ ન મળ્યો અને મર્યા પછી પણ માર્ગ ન મળ્યો. અમારું મોદરસુબા ગામ બે વિભાગમાં છે, એક જૂના મોદરસુબા, એક નવા મોદરસુબા. અમારા મોદરસુબા ગામમાં સ્મશાન ક્રિયા હોય, દૂધ મંડળી હોય કે બાળકોને ભણવા જવાનો પ્રશ્ન હોય, તે બહુ જ મોટી સમસ્યા. કારણ કે નદીમાં પાણી હોય ત્યારે બાળકો કે મોટા માણસોએ જવું કઈ રીતે? ગામના માણસોએ આ બાજુથી પેલી બાજુ જવાની બહુ વિકટ સમસ્યા હોય છે. નદીમાં મગરનો બહુ ડર લાગે છે. ગામના માણસો બહુ ચિંતિત હોય છે કે ચોમાસામાં આ બાજુથી પેલી બાજુ જવું કઈ રીતે? ચોમાસામાં બહુ હાડમારી પડે છે. ગામના માણસોને કોઈ મૃત્યુ પામે તો અંતિમ ક્રિયા માટે પણ આ એક જ રસ્તો છે. તંત્રની અવારનવાર રજૂઆત કરી છતાંય આ વાત કોઈ સાંભળતું નથી. અમારા ગામના એક કાકા ગુજરી ગયા, તેમને જીવતા તો માર્ગ ના મળે પણ મરે માર્ગ ના મળે તેવી સ્થિતિ સર્જાઈ છે. માજુમ નદી પર વર્ષો પહેલા માજુમ ડેમનું બાંધકામ કરવામાં આવ્યું, ત્યારથી જ મોદરસુબા ગામના લોકો હાડમારી ભોગવી રહ્યા છે. કેટલાય વર્ષોથી ગ્રામજનો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ મુશ્કેલી બાબતે અનેકવાર વહીવટીતંત્ર સમક્ષ રજૂઆતો કરી થાક્યા છે. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ જ નિકાલ કરવામાં આવતો નથી. ચૂંટણી તાણે અનેક વચનો આપી વાયદા કરતા રાજકારણીઓ પણ માત્ર મતબેંકનું રાજકારણ રચી મોદરસુબા ગામના લોકોની માંગણીઓ અંગે કોઈ જ હકારાત્મક કામગીરી ન કરતા આવા નેતાઓ અને તંત્ર સામે રોષ ફેલાયો છે. લોકોની વર્ષો જૂની માંગ ઝડપથી સંતોષાય તે જરૂરી નહીં, આવશ્યક છે. છેલ્લા મોદરસુબા ગામથી વર્ષોથી આ ડેમનું નિર્માણ થયું. તારને અમારા બે ગામોમાં મોદરસુબા બે વિભાગમાં વહેંચાયેલું છે. બે બાજુ માણસોથી આવર જવા માટે કોઈ વિકલ્પ રસ્તો નથી. સરકારમાં ઘણી રજૂઆતો કરવા છતાં કોઈ અમારું હોતું જ નથી. છેલ્લા આ છોકરોના જવા માટે, નહાળી જવા માટે પણ રસ્તો નથી. સમસાનમાં પણ જવા માટે બિલબાલના આવે સમસાન છે, સમસાનમાં પણ જવા માટે રસ્તો નથી. તો પુલ માટે વારંવાર રજૂઆત કરવા છતાં હજી સુધી કોઈ રસ્તો નીકળ્યો નથી. એમાં આ સરકાર અમારું કોઈ હોતું જ નથી. ગુજરાત વિકાસશીલ રાજ્ય હોવાની વાતો સરકાર અને નેતાઓ ગાય વગાડીને કરી રહ્યા છે, પરંતુ વિકાસની વાત માત્ર જાહેરાતો અને કાગળ પર જ હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. ગામના લોકો જીવતે જીવતો કોઈ સુવિધા પ્રાપ્ત કરી શક્યા નથી, પરંતુ મર્યા પછી પણ તેઓને સુવિધા જેવું કંઈ જ ન મળતા તંત્ર સામે હવે આ પ્રજા આગામી દિવસોમાં બંધ પુકારશે તો કોઈ બેમત નહીં હોય. ગુજરાતથી મહારાષ્ટ્ર અલગ થયું ત્યારબાદ 1960 થી આજ સુધી ગતિશીલ ગુજરાતની વાતો કરતી આ સરકાર આજે સરકારના બેરા ખાને આ એક અરવલ્લી જિલ્લાના મોદરસુબા ગામનો અવાજ થળાતો નથી. એનું કારણ એ છે કે આ ગામ લોકોએ વારે વારે તંત્રને રજૂઆત કરી, તે છતાં પણ આ નદી ઉપર પુલ બનાવવાનું કે વૈકલ્પિક વ્યવસ્થા કરવાનું કોઈ એમને સૂઝતું નથી. કેમ કે એનું કારણ છે કે આ ગામમાં જયારે પણ કોઈને મરણ થાય અથવા તો સ્કૂલે જવાનું હોય તો ટ્રકની ટ્યુબ અથવા તો તે તરીને આવવાની વ્યવસ્થા લેવી પડતી હોય છે. ત્યારે એક વયવૃદ્ધના આજે મરણ થતા લોકોને નદીમાં પડીને આવવું પડ્યું. ત્યારે સરકાર શું આ લોકોને મરવાનો ઇંતજાર કરી રહી છે? ભરત કડિયા, નિર્માણ ન્યૂઝ, અરવલ્લી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની વર્ષગાંઠ